જય દ્વારકાધીશ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર। ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે કે એમના ઉનાળાના દિવસોમાં પશુના ફેટ નથી આવતા અને એના માટે આપણે આગળ પણ બીજા વિડીયો ઘણા બધા બનાવેલા છે અને આ પણ એક વિડીયો એના માટે જ બનાવ્યો છે કે પશુપાલકોના આ પ્રશ્નનું આપણે નિરાકરણ લાવી શકીએ। મિત્રો, એમને શંકર ગાય રાખતા હોય, દેશી ગાય રાખતા હોય, ભેંસ રાખતા હોય અને ડેરી પર દૂધ લઈને જાય તો એમને દૂધના જે ફેટ છે એના માટે સફર કરવું પડતું હોય છે અને ફેટ ઓછા આવે છે। તો એના માટે એક દેશી ઉપાય લઈને આવી ગયો છું। જે મિત્રો નવા છે આપણી ચેનલને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરે અને વિડીયો સંપૂર્ણ નિહાળો, જેથી કઈ રીતે તમે એ ઉપાય કરશો અને એને કઈ રીતે તમારા પશુને આપશો જેથી તમારા પશુના જે ફેટ છે એ મેન્ટેન રહે અને ફેટ સારા આવે, એના માટે આ વિડીયો છે। તો ચાલો હું તમને જણાવું। પશુના ફેટ મેન્ટેન કરવા માટે હું એક દેશી ઉપાય તો જણાવીશ, સાથે સાથે એક વૈજ્ઞાનિક ઉપાય પણ એ છે કે તમે તમારા પશુનું ડીવર્મિંગ કરતા હો કે ના કરતા હો, પણ આ વિડીયો નિહાળ્યા પછી તમારે તમારા પશુનું, જો મોટું પશુ હોય તો એનું ડીવર્મિંગ દર 3 મહિનેનું ડીવર્મિંગ કરવું। જો નાનું પશુ હોય તો એના માટે મેં સંપૂર્ણ વિડીયો બનાવેલો, જેની લિંક હું પિન કમેન્ટમાં મૂકી દઈશ, જે સંપૂર્ણ નિહાળી લેજો જેથી તમને જ્ઞાન આવી જાય કે કઈ રીતે પશુનું ડીવર્મિંગ કરવું જોઈએ, નાના બચ્ચાઓનું ડીવર્મિંગ કરવું જોઈએ। પણ જે ઉપાયની હું વાત કરવા જઈ રહ્યો છું એ પહેલા તમને જણાવી દઉં કે પશુને જેટલો વધારે વાગોળવાનો સમય વધુ મળશે, એ ખોરાક કરે અને ત્યારબાદ એ બેઠું બેઠું જેટલું વધારે વાગોળે એટલું દૂધ પર, એના ફેટ પર, એના એસએનએફ પર એ બધું ઇફેક્ટ કરે છે। તો તમે એને પશુને દિવસમાં 2 જ નિરાણ કરો, એક સવારે અને એક સાંજે, જે દોયા પછી જ કરવી જોઈએ। અને ત્યારબાદ પશુને તમે જે દેશી ઉપાય કરવાનો છે એ હું તમને કહી દઉં કે એનું જે તમે ફીડ આપો છો એ ફીડમાં તમારે એને એડ કરી દેવાનું છે મીઠું, સરસવ તેલ અને સાથે સાથે લેવાનું છે ગોળ। અને ગોળની સાથે જો કેલ્શિયમ તમારી જોડે ઉપલબ્ધ હોય તો કોઈ પણ કંપની તમે સારું, તમારા જે મેડિકલ વાળા મિત્ર હોય એમની જોડે સારી એવી કંપનીનું કેલ્શિયમ લઈ અને એડ કરી શકો છો। તો કેલ્શિયમ અને ગોળ, મીઠું અને સરસવ તેલ આને તમારા પશુના ફીડમાં એડ કરી દેવાનું છે। અને તમારે લેવાનું છે કપાસિયા ખોળ। જે કપાસિયા ખોળ તમે ઉપયોગ કરશો તો પશુ માટે બહુ સારું અને લાભદાયક રહેશે, એના ફેટ પણ સારી રીતે વધશે। અને આ બધા ઘરે ઉપયોગ કરેલા અને આજમાવેલા ખતરા છે જે તમારી સાથે શેર કરું છું। જો માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી રહે।